ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? અહીંયા સવારમાં મોટર ચાલુ છે, ટાંકો ભરાય છે ઉપરનો, કેમ કે મ્યુનિસિપાલિટી પાણીનું હમણાં પ્રેશર પાછું બોખલાઈ ગયું છે, એટલે કાંઈ મેળ નથી આવતો. ક્યારેક ક્યારેક તો ચડાવવું પડે પાણી ઉપર. કેમ મમ્મી? અને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હા, અને હમણાં જે આમ ગોળો આમ હોત અને છૂટી ગયો હોત ને તો મને હજી એક પાત્ર મળી જાત ઝાડવા વાવવા માટે ઉપર. છોડી નાખું ઉપરનો કાંઠો એટલે અંદર વાવવા થાય, પછી વાવવા થાય એમ. હા, આ ફિલ્ટરની કોઠી લઈ જાવ, સીધી નળી આમાં મૂકી દેવાય. લે હાલે એમ ના મારું તો કાંઈ ન માને. બોલો, માનવાનું હોય, બધું નું માનવાનું હોય. કાં હા, જોયું વાતું વાતું આવું થાય, બધું છલકાઈ ગયું. હે હા, એ તો કઈ આપણા હાથમાં નથી. હમણાં એમ કે તો આમાં કરવું તો કરવું હું કાં. તો મમ્મી, તમારે મ્યુનિસિપાલિટી વાળાને કઈ કેવું છે હવે? એમ કે થોડું પ્રેશર વધારો એમ પાણીનું. તો કોના કીધે થાય? હા, નકર આપડા મમરા ભરાઈ જાય. શું કેવું? હા, તો આમ તો જોઈએ તમે કેમ આમ મોઢું ફેરવી લ્યો. હા, પાણી ચડાવવું પડે, વારે પાણી ચડાવવું પડે. અને કાલે ઓલી મીઠાઈ બનાવવામાં છે ને, મમ્મીએ મને મારે ઓલા ઝાડવા લેવા જવું હતું ને, ઈ નો જવા દીધું. બોલો, આજ તો હું લઈ આવીશ જ. પેલામાં જોવું જોઈએ નર્સરી એટલે કે હોય ને તો એવા વેજીટેબલ્સના પ્લાન્ટ મળી રહી ત્યાં, તો આપણે થોડાક વાવીશું ઉપર. ટમેટાને તો 5-6 ઝાડવા નાખી દેવા છે ધાબે. અરે અરે બહુ થઈ જાય એનું શું? હા, મારું હાલે તો આખું ધાબુ ભરી દઉં. ન ભરે બધું હું જ કરું, કોઈ કરી નથી દેતું મને આખા ઘરમાં. હું એકલો કરું, હું એકલો. તો એવું તો કાંઈ નથી, હું જ ઢવડું છું ભાર. આખા ઘરનો ભાર હું ઢવડું. બોલો, આ તો ખાલી પણ મને બદનામ કરે કૂતરા સરખામણી કરીને. ઉપમા હા, તો કાંઈ ને સારું હાલો. તમે ગોળો ભરવાનું કન્ટિન્યુ રાખો, હું મારું કામ કન્ટિન્યુ રાખું. બરોબર ને? સારું, ઓકે ઓકે. સાંજનો સમય છે અને મમ્મી અહીંયા છે ને એઝ યુઝ્યુઅલ કંઈક ને કંઈક કામ કરે છે. લસણ ફોલાય છે અને બીજું શું છે બાજુમાં? ઓકે, એ તો મારા માટે જ તોલા કરે છે, કેમ કે હું બનાવું છું મારા માટે ડિનરમાં પુડલા. એમાં મેં દૂધી ખમણી, ટમેટું નાખીશ, કેપ્સિકમ નાખીશ. મમ્મી હમણાં થોડુંક લસણ ફોલી દેશે. ન હોય? ચાલો ભાઈ, કેપ્સિકમ કેન્સલ. દૂધી તો એટલે નાખ્યું, બધા એમ કે દૂધીથી વજન ઘટે, વજન ઘટે. મેં કીધું હાલ આપણે વજન ઘટાડે. હા, એવું છે? કાંઈ ને, હવે આજે તો ખમણાઈ ગઈ, હવે નાખવી જ પડશે, બીજો કાંઈ ઓપ્શન નથી એના માટે. ઓકે, હવે એમ કરશું, બીજું શું હોય. અને ઘણા એવું કહે છે કે દૂધીનું જ્યુસ છે ને સીધું નાખી, કાચી દૂધીનું ના પીવાય, એમ થોડીક બાફી લેવાય. તો મને એ નથી ખબર, એટલે તમને ખબર હોય ને તો કમેન્ટ કરીને કહો કે એમ નામ પીવાય હે મમ્મી કે ન પીવાય કે. એટલે તો હું પૂછું એમ. હા, કેમ કે સવારમાં દૂધીનું જ્યુસ પીવું છું, તો એમાં પાછું થોડુંક લીંબુ નાખવું, સંચળ અને જરાક મીઠું, એટલે થોડોક સ્વાદ ભાવે એમ. નકર તો ન મજા આવે પછી.
આમળા હોય ને તો આમળાય નાખીએ કો. આમળા આવવા મીંડા હોય એક દિવસ મેં ક્યાં હીરાબાદ જોઈ આખી લારી ભરી હતી આમળાની. એ તો ઓલા કોલ્ડ સ્ટોરેજ વાળા હોય કઈ નથી. નહીં તાજા હતા કોલ્ડ સ્ટોરેજ વાળા હોય ને ડાઘ વાળા હોય. હા એમાંય હોય. ઈ ડાઘ વાળા હોય અને તાજામાં ને એમાં ફરક હોય. તો હવે રક્ષાબંધન આગળ એક જ દિવસ રહ્યો છે અને રક્ષાબંધન જાશે એટલે તહેવાર બીજા ચાલુ થઈ જશે ને એવી મજા આવશે ને. જન્માષ્ટમી રક્ષાબંધન ગઈ એટલે 2 દી પછી આઈટમ છે, આઈટમ હા ને એના 10 દિવસ પછી પેલું ચાલુ થઈ છે ગણેશ ઉત્સવ એટલે મજા જ કરવાની છે કામ. હા બાયું જલસા જ છે કા. હા ભાઈ ક્યાં વાહ મૂકી દી ક્યાં કોમ્પિટિશન હાલે એવું લાગે કેમ. હા ના કરવું જોઈએ, શું કામ કરવું જોઈએ. એક કરતા એક ચડિયા હતા કા. એક કરતા એક ચડિયા હતા શું કેવું. અને મને બીજું કઈ ત્યાંમાં કે હું નાખું પુડલામાં તલ ને એવું કઈ નહીં. ઓકે ના મેં કીધું તલ સારા એમ થોડાક સ્વાસ્થ્ય માટે તો ન હોય. ઓકે કાંઈ નહીં સારું હાલો છે. ઓલા અજમાન પાન લઈ આવું ઉપરથી પછી ગરમ નહીં પડે ને. કેમ કે બહુ ફેલાઈ ગયું હતું. આજે જો વાળ કુપાવા વયો ગયો ને વાળ સેટ કરાવવા તો પેલા ઝાડવા લેવા ના જવાનું એટલે ગમે એમ કરીને કાલે તો મુહૂર્ત કાઢવાનું જ છે. રમીલાબેન આમાં તો જુઓ જરાક. હા મને કઈ ને ધાણા તો વણી દો હાલો. હા પછી પુડલા બનાવી દઉં. ના મારું તો મારી જાતે જ કરી લઈશ. હે હું ખાલી ડો બનાવી દઈશ મારે જેવું બનાવવું હોય ને જેટલી ક્વોન્ટિટી માટે. પછી ચોળવામાં એવું થાય ખબર નહીં મમ્મી કે ઘડી થાય તો ગેસ ફૂલ કરવાનો ધીમો કરવાનો આમ એ માથા કોટા મજા જ ન આવે આપણને. એવું છે. એવું હોય. કોઈ પણ વસ્તુ તમે ધીમા ગેસે બનાવો ને તમને મીઠી લાગે. તમે ફૂલ ગેસ રાખીને બાળી નાખો ને તો એ ઉપર પડી જાય અંદર કાચું. એવું હોય. હા અને સ્વાદમાં એનું જો આ વાત ઉપરથી મને એક વસ્તુ યાદ આવી. જગન્નાથપુરીમાં કે એ સાઈડ કોઈ પણ એક મંદિરમાં છે ને 7 ઘડામાં પ્રસાદ બને. નીચે સૌથી મોટો ઘડો એથી ઉપર નાનો એવું કંઈક છે અને નીચે આગ હોય ને તો એ પ્રસાદ સૌથી પહેલો ઉપરના ઘડાનો પાકે. એ ખબર છે મમ્મી તમને? મેં ન્યૂઝમાં જોયું હતું ક્યાંક. અજીબ કંઈક ના કે એમ અજીબ નહીં ઓમ કંઈક આમ મેજિકલ એમ કે આગ નીચે હોય સૌથી નીચે ઘડો હોય એનું પેલા ના પાકે ને સૌથી ઉપરના ઘડાનું પેલા પાકે. સત હોય ને ભગવાનનું કાંઈક તો હોય ને. ઈ જ મંદિરમાં પાછો આ લગભગ જગન્નાથપુરીનું જ છે. જે દિશામાં પવન હોય ને એ દિશામાં એનો ધ્વજ ન ફરકે, એની ઊંધી દિશામાં ધ્વજ આમ વેવ થતો હોય એમ. શું કે? હા એમ વેવ થતો હોય એમ ફરકે એટલે એમ થતું હોય. સમજ્યા? હા તો કાંઈ ને હાલો હું આગળ મારું કરી લઉં બરાબર. એવું છે. ઓકે કાંઈ નહીં સારું ચાલો આપણે અજમા સ્કીપ કરી દઈશું. મરી નખાય? ના મમ્મીએ ના પાડી દીધી એટલે હવે ને મારી મમ્મીની બધી વાત માની લો. કેમ માનું છું ને? અમલ નથી કરતા. હા કાંઈ ને હાલ આપણે લપચપ મૂકીએ ઘડીક સાઈડ પર. શું કેવું તમારું? ઓકે હું ખાલી મારા માટે જ પુડલા બનાવવાનો હતો પણ મમ્મી કે બધા હાટું જમવામાં પુડલા કરી નાખીએ. હવે મમ્મી જોઈ લ્યો બધા હાટું પુડલા બનાવવાની તૈયારી ચાલુ કરી દીધી છે. કેમ ખુલતું નથી? હાલ્યો આ પકડો લાવો ખોલી દો.
જો આટલું કરવાનું હતું ખાલી. બે હાથ છે ને લ્યો. એક જ છે જોજે આમાં બે એક જ તો પડે ને ભાઈ. હા ઈ શું વળી કા બે હાથને એક હાથ આજમાં ઓછા નાખજો, આટલા જ નાખો. બહુ જાજા. હા ઈ માપે છે, માપે જ છે. લોટ પ્રમાણે માપે છે. એમ નહીં, મને મારે તો- બધાયનું અલગ અલગ બનાવવું. હા એના કરતા બધાયનું એક જ કરી નાખાય ને. મેં તો કીધું તું મારું બનાવી લો એમ ખાલી પુડલામાં. મમ્મી કીધું ના લાય હું કરી દઉં. તો પછી હું ના પાડી શકું ને એટલું બધું મને ફોર્સ કરે તો કા. જો, હા હમણાં છે ને હા આમાં જો મેં કાંદો ને ટમેટો ને આજ મેં કીધું અલગ કંઈક કરવું. કાંદા, મારે હાટું ટમેટા ખમણી ને ઉપર. ખમણા છે ને દૂધી ખમણી છે, આદુ મરચું ને લસણ, હા ધાણા, કસૂરી અને મેથી. કસૂરી મેથી છે. ઓકે આ બધું હમણાં મિક્સ કરી હા. અને પછી પુડલા બનાવીને હા. પછી આગળ બતાવું. મમ્મી પુડલાનું ચાલુ કરી દીધું છે, જોઈ લ્યો એકદમ મસ્ત. અહીંયા એક પુડલું બની ગયું છે ને એક ચખાઈ ગયું છે. કેમ? જ્યારે પુડલા ભાવતા હોય ને એ આવતા હા નકર કમેન્ટ કરજો, પાર્સલ કરશું પુડલા બનાવીને. જે ભાવતા હોય ને એ જ. હા હાથી ન કરતા હો, પુડલા પોક્ષે નહીં થતો તમારી રસ્તામાં જ ખરાબ થઈ જાય. ન થઈ જાય હા નજીકમાં રહેતા હોય તો ન થાય ને. હા એ વાત અલગ છે. જોઈ લો એકદમ મસ્ત એવું પુડલું થઈ ગયું છે. અને એક અહીંયા તો હમણાં 2-3 બની જાય ને એટલે હું ખાઈ લઈશ. બરોબર ખાઈ લઉં ને મમ્મી? વહેલા હાર 7:30 પહેલાં તો ખાઈ જ લેવાય. આમ આવે ને તો 6:30 પહેલાં ખાઈ લેવાય. પણ ક્યારેક આમ તો મોડું થઈ જાય તો ચાલે 7:30 સુધીમાં. વધારેમાં વધારે 7:45 એનાથી મોડું નહીં કરવાનું. હા શું કેવું આ બાબતે તમારું? ન ખાઈ લેવું જોઈએ? જમી લેવાય, જમી લેવાય. ચલો આ મસ્ત મસ્ત પુડલા સાથે છે ને આપણે આ વિડીયોને એન્ડ આજે મમ્મી કરી દેશે. કરી દો આગળ. વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, હા. અને વધુમાં શેર કરો, સપોર્ટ કરો. હા અને પુડલા ખાવા હાલો. અને પુડલા જેને ભાવતા હોય ને એ આવી જાઓ. હા. થેન્ક યુ ફોર વોચિંગ.